Namaskar, myself Dhruvika Kanabar, and you are watching online learning platform YouTube channel of our college, Shri A.K. Doshi Mahila College, Jamnagar. I'll be presenting the subject of auditing and corporate governance. આપણે ઓડિટિંગના પ્રકારોનું ડિસ્કશન કરી રહ્યા હતા, જેમાં આપણે ફિફ્થ ટાઈપ જે છે ઓડિટિંગના પ્રકારોમાં વિશેષ હેતુની દૃષ્ટિએ ઓન ધ બેઝિસ ઓફ સ્પેશિયલ ટાઈપ ઓફ ઓડિટ એમાં આપણે અમુક પ્રકારોની ચર્ચા કરી હતી અને અમુક પ્રકારોની ચર્ચા આપણે કરવાની બાકી છે. તો અત્યારે આપણે આ ફિફ્થ ટાઈપમાં એક સબ ટાઈપ છે, ત્રીજું તમે અહીંયા જોઈ શકો છો કોસ્ટ ઓડિટ, પડતરનું ઓડિટ, એની ચર્ચા કરવાની છે, કોસ્ટ ઓડિટની. એની પહેલાં હું તમને થોડાક કોસ્ટના કન્સેપ્ટ જે છે એ પાછા રિફ્રેશ કરાવી દઉં, જેથી તમને આ જે ટૉપિક છે એ જલ્દીથી સમજાઈ જાય. તો તમે વર્ટિકલ કરશો સ્ક્રીન એટલે તમને અહીંયા જોવા મળશે કોસ્ટ શીટ, જે તમે કોસ્ટ અકાઉન્ટમાં સેકન્ડ યરમાં બનાવેલી છે. આ કોસ્ટ શીટ એટલે પડતર પત્રક. આ પડતર પત્રક જે છે એમાં તમે કઈ કઈ બાબતો ઇન્ક્લુડ કરો છો એ આપણે પહેલાં એકવાર રિફ્રેશ કરવું પડશે આ ટૉપિક સમજવા માટે. આ કોસ્ટ શીટ તમારે અહીંયા બનાવવાની નથી એક્ઝામમાં, આ માત્ર અહીંયા તમને એક ક્લિયર સમજાવવા માટે અહીંયા મેં મેન્શન કરેલી છે. આ કોસ્ટ શીટ તમારે યાદ રાખી અને એક્ઝામમાં આ આપણો ટૉપિક છે પડતર ઓડિટ, એમાં મૂકવાની બનાવવાની નથી, બરાબર. આ કોસ્ટ શીટમાં કઈ રીતે તમે કોસ્ટ શીટ બનાવતા એનું એક આ સેમ્પલ છે. તો પહેલાં ડિરેક્ટ કોસ્ટ, બધા પ્રત્યક્ષ ખર્ચાઓ આવે, જેમાં કાચો માલ વાપરેલો, રો મટીરિયલ કન્ઝ્યુમ્ડ, એમાં કાચા માલની શરૂ બાકી, ઓપનિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ, એમાં આપણે કાચા માલની ખરીદી, પરચેઝ ઓફ રો મટીરિયલ એડ કરીએ, આવક માલનું જે કંઈ ભાડું હોય, કેરેજ ઇનવર્ડ એ એડ કરીએ, અને ક્લોઝિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ કાચા માલનો આખરી બાકી બાદ કરીએ. ત્યારબાદ આપણે એમાં ડાયરેક્ટ વેજીસ, ડાયરેક્ટ એક્સપેન્સ જે છે એ એડ કરીએ, પ્રત્યક્ષ મજૂરી અને પ્રત્યક્ષ ખર્ચા. ત્યારબાદ આપણને જે મળે એ મળે પ્રાઇમ કોસ્ટ, મુખ્ય પડતર. પછી એમાં આપણે અમુક ઇનડાયરેક્ટ કોસ્ટ એટલે કે પરોક્ષ ખર્ચાઓ એડ કરીએ, જેમાં ફેક્ટરી ઓવરહેડ્સ આવે, કારખાના ખર્ચાઓ, અને બાકી અમુક જે છે એ ઝીણી બીજી અમુક ડિટેલ્સ આવે. તો આ કારખાના ખર્ચા એડ કરતાં આપણને જે મળે એ મળશે આપણને ફેક્ટરી કોસ્ટ, કારખાના પડતર. પછી આપણે એમાં ઓફિસ અને એડમિનિસ્ટ્રેશન ઓવરહેડ્સ એડ કરશું, વહીવટ ખર્ચા, જેમાં ઓફિસને લગતા ખર્ચાઓ જે છે એ સામેલ થશે. એ એડ કરતાં આપણને જે કોસ્ટ મળશે એ હશે કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓફ ગુડ્સ સોલ્ડ, વેચેલા માલની પડતર. પછી આપણે એમાં જે છે એ સેલિંગ અને ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ પ્લસ કરશું, એટલે વેચાણ વિતરણના ખર્ચાઓ, જેમાં એડવર્ટાઇઝિંગ એક્સપેન્સ એન્ડ એટસેટ્રા ઇન્ક્લુડ થાય છે. આ વેચાણ વિતરણના ખર્ચા ઇન્ક્લુડ કરતાં આપણને જે મળશે એ મળશે કોસ્ટ ઓફ સેલ્સ, વેચાણની પડતર અથવા તો કુલ પડતર, ટોટલ કોસ્ટ. આ કોસ્ટમાં, કોસ્ટ એટલે આપણને જેટલામાં કોઈ ઉત્પાદન જે છે એ જેટલામાં પડે છે, જેટલો ખર્ચ થાય છે એ ઉત્પાદનની પ્રોસેસ કરવામાં જે ખર્ચ થાય એને કહેવાય કુલ ખર્ચને કહેવાય કુલ પડતર. આ કુલ પડતર જે છે એ આપણો ખર્ચો છે, એટલા રૂપિયા આપણા એમાં ખર્ચાણા છે એ ઉત્પાદન કરવામાં. તો આપણે એ જ અમાઉન્ટમાં એ વસ્તુ વેચી ના શકીએ, બિકોઝ તો આપણને એમાં કંઈ આપણો પ્રોફિટ ના રહે. એટલે આપણે એમાં એક એક્સપેક્ટેડ પ્રોફિટ, ડિઝાયરેબલ પ્રોફિટ, આપણો અપેક્ષિત નફો જે છે એ એડ કરીએ અને પછી જે કિંમત મળે એ કિંમતે આપણે વસ્તુને વેચીએ, દેટ ઇઝ સેલ્સ પ્રાઇસ કે સેલિંગ પ્રાઇસ કે વેચાણ કિંમત. તો કોસ્ટ પ્લસ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ સેલ્સ. અને કોસ્ટ કઈ રીતે બને તો એના 3 સ્ટેજ છે, ડિરેક્ટ કોસ્ટ પ્લસ ઇનડિરેક્ટ કોસ્ટ પ્લસ ઓફિસ ઓવરહેડ્સ પ્લસ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ. પ્રત્યક્ષ ખર્ચા, પરોક્ષ ખર્ચા, વહીવટી ખર્ચા અને વેચાણ વિતરણના ખર્ચા, આ બધું જ ભેગું થઈ અને તમને કુલ ખર્ચ મળે, જેમાં તમે નફો ઉમેરો એટલે તમને મળે વેચાણની કિંમત. આ એક આપણે રિફ્રેશ કરી કોસ્ટ શીટનું સેમ્પલ. એ સિવાય તમે પ્રોસેસ અકાઉન્ટિંગ ભણેલા છો કોસ્ટ અકાઉન્ટમાં. એ પ્રોસેસ અકાઉન્ટિંગમાં જે છે એ સ્ટેજ તમે જોવો ઉત્પાદનનું તો એ શું હોય, પહેલાં કાચો માલ, રો મટીરિયલ, પછી એમાંથી તમને થોડીક પ્રોસેસ એના પર કરો એટલે તમને મળે એ છે અર્ધ તૈયાર માલ, સેમી ફિનિશ ગુડ્સ, અને ફાઇનલી તમે પ્રોસેસ કમ્પ્લીટ કરો એટલે તમને જે મળે એ છે તમારો તૈયાર માલ, દેટ ઇઝ ફિનિશ ગુડ્સ. આ પ્રોસેસ અકાઉન્ટિંગમાં જે સ્ટેજીસ તમારા આવે એની મેં વાત કરી. આ સિવાય પણ તમે આપણે જો કોસ્ટ અકાઉન્ટની હું તમને થોડુંક બધું રિફ્રેશ કરાવું, તમે જે ભણ્યા છો એ, તો એમાં તમે સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ ભણેલા છો, પ્રમાણ પડતર પદ્ધતિ,
અને આ સિવાય પણ અમુક પ્રકારની કોસ્ટિંગ બજેટિંગ તમે ભણ્યા છો, કેશ બજેટ અને ફ્લેક્સિબલ બજેટ, રોકડ અંદાજપત્ર અને ફ્લેક્સિબલ બજેટ, ચલિત અંદાજપત્ર. તો આમાં પણ તમે જે છે એ વસ્તુનું અંદાજ એક ખર્ચનો કાઢતા. તો આ રીતે તમે કોસ્ટમાં આવા બધા કન્સેપ્ટ ભણેલા છો, બરાબર. એનો આપણે અહીંયા એ બધા કન્સેપ્ટને ધ્યાનમાં રાખી અને જે છે એ કોસ્ટ ઓડિટનો ટોપિક આપણે સમજવાનો છે. બિકોઝ કોસ્ટ ઓડિટમાં આ બધા જ જે કન્સેપ્ટ છે, બધી જે પ્રોસેસ છે અકાઉન્ટિંગની, એનું તપાસ કરવામાં આવે છે. હવે આ જે કોસ્ટ ઓડિટ છે, પડતર ઓડિટ, એ ઉત્પાદન કરનાર, ખાણ ઉદ્યોગમાં રોકાયેલ કે પ્રક્રિયા કરનાર ઔદ્યોગિક એકમ જે છે એ પોતાના હિતમાં પડતરના હિસાબો રાખે છે, કોસ્ટ અકાઉન્ટ્સ મેન્ટેન કરે છે કે જેથી એકમ દીઠ પડતર જાણી શકાય, પર યુનિટ કોસ્ટ વસ્તુની કેટલી આવે છે એ જાણી શકાય. અને એ જાણવું શા માટે જરૂરી છે? તો પડતર એકમ દીઠ પડતર જાણવાથી, પર યુનિટ કોસ્ટ જાણવાથી સાયન્ટિફિકલી એક સેલિંગ પ્રાઇસ ડિસાઇડ કરી શકાય, વેચાણ કિંમત જે છે એ વૈજ્ઞાનિક રીતે નક્કી કરી શકાય, અને બીજું કે બગાડ અટકાવી શકાય અને પડતર જે છે એને ઘટાડી શકાય. બિકોઝ બગાડ જે છે એ પ્રોસેસ અકાઉન્ટમાં તમારે આવતું સામાન્ય બગાડ અને અસામાન્ય બગાડ, નોર્મલ વેસ્ટેજ અને એબનોર્મલ વેસ્ટેજ. તો સામાન્ય બગાડ જે છે એ વસ્તુ ચલાવી શકાય, પણ અસામાન્ય બગાડ થવો જોઈએ નહીં ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન. તો આને અટકાવી શકાય. એટલા માટે પણ એકમ દીઠ પડતર નક્કી કરવા માટે અને પડતરના હિસાબો જે છે એ રાખવામાં આવે છે. અને પડતર ઘટાડવા માટે, તો પડતર શા માટે ઘટાડવી પડે? તો આપણે હવે ઇકોનોમિક્સ થોડુંક યાદ કરો. તો ઇકોનોમિક્સમાં આપણે આવે કે કટ થ્રોટ કોમ્પિટિશનનો જમાનો હોય, બહુ જ હરીફાઈ જે છે એ હોય. તો આવા સંજોગોમાં તમારે જો નફો વધારે મેળવવો હોય તો તમે વસ્તુની વેચાણ કિંમત નથી વધારી શકતા, બિકોઝ તો તમારી પ્રોડક્ટ કોઈ નહીં ખરીદે, તમારા જે કોમ્પિટિટર્સ છે, હરીફો છે, એની પ્રોડક્ટ ખરીદશે. તો આવા સંજોગોમાં તમારી પાસે બીજો એક જ ઓપ્શન બચે તમારે નફો જો વધારવો હોય પોતાનો, તો એ છે પડતરને ઘટાડવી. સપોઝ કે કોઈ વસ્તુની પડતર 100 રૂપિયા હશે, એમાં આપણે 20 રૂપિયા નફો એડ કરશું, એટલે વેચાણ કિંમત કેટલી થશે? 120 રૂપીઝ, 120 રૂપિયા. હવે તમારે નફો જે છે એ તમારો 30 રૂપિયા કમાવવો છે, 20 રૂપિયાના બદલે 10 રૂપિયા વધારે. તો તમે વસ્તુની 130 કિંમત કરશો તો કોમ્પિટિશન છે, મોનોપોલી નથી અહીંયા, પરફેક્ટ કોમ્પિટિશન છે, પૂર્ણ હરીફાઈનો સમાજ છે, માર્કેટ છે. તો આવા સંજોગોમાં તમે વસ્તુની કિંમત 130 રાખશો એટલે તમારું પ્રોડક્ટ નહીં વેચાય, એની બદલે કોઈ બીજા કોમ્પિટિટરનું પ્રોડક્ટ જે છે એ ગ્રાહકો ખરીદશે. આપણે એ વસ્તુ ઈચ્છતા નથી એઝ અ યુનિટ. તો હવે શું કરવું નફો વધારે કમાવવા? તો તમારી જે 100 રૂપિયા પડતર હતી એને જો તમે 90 રૂપિયામાં કરી નાખો, તમને 90 રૂપિયામાં એ વસ્તુ તૈયાર થઈ જાય, બની જાય, પ્રક્રિયા થઈ અને તૈયાર માલ મળે, એવો જો કોઈ પ્રયત્ન કરો તો એનાથી તમારો વસ્તુની કિંમત 120 જ રાખો, પડતર 90 કરી નાખો, તો તમારો પ્રોફિટ જે છે એ ઓટોમેટિકલી 30 રૂપીસ થઈ જશે, 30 રૂપિયા થઈ જશે, અને પ્રોફિટ 10 રૂપિયા વધી ગયો. હેતુ આપણો સિદ્ધ થઈ ગયો. તો આ રીતે પડતર ઘટાડવાનો એક જે છે એ મોટિવ અગત્યનો છે. પડતર ઘટાડાથી નફો વધારી શકાય અને નફાના ધ્યેયથી જ કોઈ પણ ઔદ્યોગિક એકમ જે છે એની સ્થાપના કરવામાં આવે છે. ભારતમાં પણ પડતરના હિસાબોનું મહત્ત્વ હવે સરકારને અને ઉદ્યોગપતિઓને સમજાવવા લાગ્યું છે, અને એટલે જ કંપની ધારામાં પણ જે છે એ અમુક પ્રકારના ઔદ્યોગિક એકમોને પડતરના હિસાબો રાખવા જે છે સરકાર હવેથી જણાવી શકશે. ઘણા ઉદ્યોગોને જાહેરનામા દ્વારા પણ પડતરના હિસાબો રાખવાનું જણાવવામાં આવ્યું છે. અને આ જાહેરનામા દ્વારા સરકારે જે ઉદ્યોગ માટે પડતરના હિસાબો રાખવાનું નક્કી કર્યું છે એમાં રોકાયેલ કોઈપણ કંપનીને સરકાર જે છે એ કંપનીના પડતરના હિસાબોનો ઓડિટ કરવા માટે હુકમ કરી શકશે. મધ્યસ્થ સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા જે છે સેન્ટ્રલ ગવર્મેન્ટ આવા ઓર્ડર્સ કરશે તો હિસાબોના પડતરનું ઓડિટ જે છે એ એવી કંપનીઓએ કરવાનું જરૂરી બનશે. તો આ રીતે એક કોસ્ટ અકાઉન્ટ્સ અને કોસ્ટ ઓડિટ જે છે એક અગત્યનો હિસ્સો છે કે જે એકમના ધ્યેયો સાથે, એકમનો નફાના હેતુ સાથે સંકળાયેલો છે. અને આ સાથે જે આપણી પાસે ઉત્પાદનના સાધનો છે જેના દ્વારા આપણે પ્રક્રિયા કરી અને તૈયાર માલ મેળવીએ છીએ એનો પણ અહીંયા બગાડ અટકી શકે. એટલે સમાજ માટે, ગવર્મેન્ટ માટે અને કંપની માટે, એમ બધા જ પક્ષકાર માટે જે છે આ કોસ્ટ કંટ્રોલ, પડતર અંકુશ રાખવો અને પડતરનું ઓડિટ કરવું એ અગત્યનું બને, એ વસ્તુ આપણે અત્યારે સમજી શકીએ છીએ. હવે એની વ્યાખ્યા જોઈએ આપણે, ડેફિનેશન ઓફ કોસ્ટ ઓડિટ. તો ઇંગ્લેન્ડની એક ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એન્ડ વર્ક્સ અકાઉન્ટન્ટ છે, ICW, એ આપણે પણ અહીંયા છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એન્ડ વર્ક્સ અકાઉન્ટન્ટ, પણ આ ડેફિનેશન ઇંગ્લેન્ડની કોસ્ટ અને વર્ક અકાઉન્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટે આપેલી છે. આ વ્યાખ્યા અનુસાર
પડતર ઓડિટ એ પડતરના હિસાબોના સાચાપણાની અને પડતરની હિસાબી યોજનાની અમલની તપાસ છે. તો આ ડેફિનેશન પરથી 2 પોઈન્ટ ક્લિયર થાય. ફર્સ્ટ ઇઝ પડતર ઓડિટ જે છે એ પડતરના હિસાબોના વ્યવહારની તપાસ કરે છે. એટલે પડતર ઓડિટ માત્ર ને માત્ર અહીંયા પડતરના હિસાબોના વ્યવહારની તપાસ કરે છે. એટલે એ અહીંયા જે આપણે ઓડિટમાં અત્યાર સુધી સમજતા આવ્યા છીએ કે ઓડિટ એટલે નાણાકીય પત્રકોની તપાસ, ઓડિટ એટલે વાર્ષિક હિસાબોની તપાસ, ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ, એન્યુઅલ અકાઉન્ટ્સ, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું, P&L અકાઉન્ટ, બેલેન્સ શીટ, આની તપાસ અહીંયા કરવામાં આવતી નથી. અહીંયા પડતર ઓડિટ અંતર્ગત માત્ર પડતરના હિસાબોની તપાસ જે છે એ કરવામાં આવે છે. પડતરના હિસાબોના વ્યવહારોની જ તપાસ કરવામાં આવે છે. અને બીજો પોઈન્ટ ક્લિયર થાય કે પડતર ઓડિટ જે છે એ પડતરની હિસાબી યોજના અને સિદ્ધાંતો જે એમાં અમલમાં મૂકવામાં આવ્યા છે, જે પ્રિન્સિપલ્સને ફોલો કરી અને વસ્તુની કોસ્ટિંગ જે છે એ કરવામાં આવે છે, કોસ્ટ અકાઉન્ટ્સ લખવામાં આવે છે, એની પડતર ઓડિટ દ્વારા ખાતરી થાય છે કે જે કોઈ સિદ્ધાંતો અને યોજનાઓ જે છે એને ફોલો કરી અને ઓથેન્ટિકલી કાયદેસર રીતે આ હિસાબો જે છે એ લખવામાં આવ્યા છે. આ વસ્તુ પડતરના હિસાબો પરથી ખાતરી થાય. હવે એના ઉદ્દેશો કે હેતુઓ જોઈએ કે પડતરના હિસાબો જે છે એ એના ઓડિટનું હેતુ શું છે, પડતર હિસાબોનું ઓડિટ કરવું શા માટે જરૂરી છે. તો ફર્સ્ટ એનો એક તો હેતુ પડતરના હિસાબોની નોંધ જે છે એ અંકગણિતની દ્રષ્ટિએ સાચી છે અને એ વસ્તુ જે છે એની ચકાસણી અહીંયા કરવામાં આવે. એક એનો પહેલો હેતુ. બીજો હેતુ કે પડતરના હિસાબો જે છે એ જે માન્ય સિદ્ધાંતો છે, કોસ્ટિંગ પ્રિન્સિપલ્સ જે છે એના મુજબ જ હિસાબો તૈયાર થાય છે કે નહીં એ વસ્તુની ખાતરી અહીંયા કરવામાં આવે છે. એ એનો હેતુ છે. ત્રીજો હેતુ છે કે પડતરના હિસાબોમાં જો કોઈ ભૂલ કે છેતરપિંડી કે ગોટાળો કોઈ હોય તો એ શોધી કાઢવા. એ એક ઓડિટનો યુનિવર્સલ ઓબ્જેક્ટિવ છે કે કોઈ પણ પ્રકારના ઓડિટમાં આ વસ્તુ આવે. એમ આમાં પણ પડતરના હિસાબોમાં ભૂલ કે છેતરપિંડી કે ગોટાળા છે એને શોધી કાઢવામાં આવે છે. એના માટે આ ઓડિટ કરવામાં આવે છે. પછી એક ફોર્થ એનો ઓબ્જેક્ટિવ છે, ચોથો હેતુ, કે પડતરના હિસાબો અંગે સંચાલકે જે કાર્યવાહી નક્કી કરી છે પડતરના હિસાબો લખવા માટેની, એનું યોગ્ય પાલન થાય છે કે નહીં. કારણ કે સંચાલકે જે કાર્યવાહી નક્કી કરી હોય એ વૈજ્ઞાનિક સિદ્ધાંતોને અનુસરીને કરી હોય, પણ જો એનું પાલન ન થાય તો નુકસાન થાય. એટલે એ વસ્તુની ખાતરી અહીંયા કરવામાં આવે. એના પછી પરોક્ષ ખર્ચ જે ઇનડાયરેક્ટ કોસ્ટ છે એની અધિક વસૂલાત કે ઓછી વસૂલાત નથી થતી ને એ વસ્તુ શોધી કાઢવી અને એનું નિરાકરણ લાવવું. આ પરોક્ષ ખર્ચ જે છે એમાં આપણે શું આવે એ જોયું. ઇનડાયરેક્ટ કોસ્ટમાં ફેક્ટરી ઓવરહેડ અને ઓફિસ ઓવરહેડ અને સેલિંગ ઓવરહેડ્સ આવે છે, કારખાના ખર્ચા, વહીવટી ખર્ચા અને વેચાણ વિતરણના ખર્ચા. તો આ ખર્ચ જે છે એની અધિક વસૂલાત ન થવી જોઈએ. જેટલો થયો હોય એટલો જ ખર્ચ વસૂલવામાં આવવો જોઈએ. અધિક વસૂલાત કરી અને નિરર્થક રીતે, બિનજરૂરી રીતે, અનનેસેસરીલી કોસ્ટને ઇન્ક્રીઝ કરવામાં આવેલી હોવી જોઈએ નહીં. એ વસ્તુ અહીંયા ચકાસવામાં આવે છે, તપાસવામાં આવે છે. ત્યારબાદ એક હેતુ છે કોસ્ટ ઓડિટનો કે આખર સ્ટોક અને જે કામ ચાલુ છે એટલે કે જે અર્ધ તૈયાર માલ છે એનું મૂલ્યાંકન કરવાનો આધાર અને એની ચોકસાઈ જે છે એની તપાસ કરવાનો. કારણ કે આખર સ્ટોકનું મૂલ્યાંકન જો જેટલો હશે સ્ટોક એના કરતાં વધુ કે ઓછો થશે તો ભૂલ કે ઉચાપત થવાની કે ગોટાળા થવાની શક્યતા રહેશે. અને સેમ વસ્તુ અર્ધ તૈયાર માલનું પણ મૂલ્યાંકન યોગ્ય રીતે નહીં થાય તો એમાં હિસાબી ગોટાળા અને ઉચાપતો થઈ શકે. એટલે એ વસ્તુનું પણ અહીંયા તપાસ કરવામાં આવે છે. ત્યારબાદ પડતર વિભાગ જે છે, કોસ્ટ ડિપાર્ટમેન્ટ, એની કાર્યક્ષમતા તપાસવી એ પણ એક હેતુ છે કે પડતર વિભાગ ઇફેક્ટિવલી વર્ક કરે છે કે નહીં. અને બિનકાર્યક્ષમ પડતર વિભાગો જો કોઈ યોગ્ય રીતે કામ ન કરતા હોય તો એમના માટે સુધારાત્મક પગલાઓ સૂચવવા. એ પડતર ઓડિટથી ખબર પડે કે કંઈ ભૂલ થતી હોય તો એને નિવારવા માટે, એને સુધારવા માટે સજેશન્સ કરવા. એ પણ અહીંયા એક પડતર ઓડિટનો હેતુ છે. ત્યારબાદ ખર્ચા પર અંકુશ રાખવામાં આવે છે કે નહીં એની ખાતરી કરવી. પડતર ઓડિટનો એક હેતુ છે કે કોઈપણ રીતે ખર્ચ જે છે એને ઘટાડવા. ઉત્પાદન ખર્ચમાં કોઈપણ રીતે ઘટાડો કરતું રહેવું અને સાથે સાથે ગુણવત્તા પણ જળવાઈ રહે. તો એ હેતુ પણ સિદ્ધ થાય છે કે નહીં એની અહીંયા ખાતરી કરવામાં આવે છે. ત્યારબાદ પડતર કરારો અંગે પડતરની જરૂરી માહિતી પૂરી પાડવી. અમુક વખત કોસ્ટ કોન્ટ્રાક્ટ થતા હોય કે આટલી વસ્તુમાં, આટલા ખર્ચમાં આ વસ્તુ તૈયાર કરી આપવામાં આવશે તો એના અંગેની જરૂરી માહિતી જે છે એ પૂરી પાડવાનો પણ એક કોસ્ટ ઓડિટનો હેતુ છે. ત્યારબાદ પડતરના હિસાબના આંકડાઓ જે હોય એ નાણાકીય હિસાબના આંકડા સાથે મેચ થાય છે કે નહીં એની ખાતરી કરવી. કારણ કે
પડતરના હિસાબોનો આંકડો હશે એમાં આપણે નફો ઉમેરશું એટલે આપણને સેલિંગ પ્રાઇસ મળશે અને એ વસ્તુ તમને નાણાકીય હિસાબોમાં, વાર્ષિક હિસાબોમાં જોવા મળશે. તો આ બંને જે ફિગર્સ છે એ મેચ થવા જોઈએ કે જેનાથી ખાતરી થાય કે કોઈ વચ્ચેથી એમ્બેઝલમેન્ટ કે મિસઅપ્રોપ્રિએશન ઓફ ગુડ્સ કે કેશ થયું નથી, રોકડ કે માલની ઉચાપત નથી થઈ અને કોઈ પણ પ્રકારના અકાઉન્ટિંગ ફ્રોડ્સ કે કોઈ પ્રકારના હિસાબી ગોટાળાઓ થયેલા નથી, એની ખાતરી અહીંયા થાય. તો આ રીતે આ હેતુઓ માટે થઈ અને પડતર ઓડિટ કરવામાં આવે છે. હવે વાત કરીએ પડતર ઓડિટના કાર્યક્ષેત્રની કે કઈ કઈ બાબતો સમાવિષ્ટ છે. પડતર ઓડિટની જે પ્રોસેસ કરે છે ઓડિટર, એમાં એ કઈ કઈ બાબતો તપાસે છે, કઈ કઈ વસ્તુનું ચકાસણી કરે છે, એ વસ્તુ એના કાર્યક્ષેત્રમાં આવે. તો પડતર ઓડિટ કરનાર જે ઓડિટર છે એણે સૌપ્રથમ તો માલ સામાનની નોંધ ચકાસવી પડે. એ માલ સામાન રો મટીરિયલ હોય અને સેમી ફિનિશ ગુડ્સ અને ફિનિશ ગુડ્સ, કાચો માલ, અર્ધ તૈયાર માલ અને તૈયાર માલ, એની ચકાસણી કરવી પડે, એની નોંધ ચકાસવી પડે, જેનાથી માલની ઉચાપત થઈ છે કે નહીં એ ખબર પડી જાય. ત્યારબાદ એક એનું કાર્યક્ષેત્ર છે કે પ્રત્યક્ષ મજૂરી ખર્ચને લગતી નોંધ તપાસવી. ડાયરેક્ટ વેજીસ જે છે એની નોંધ તપાસવી, એટલે મજૂરી ખર્ચ જે છે એમાં કોઈ ઉચાપત નથી થઈ એનો ખ્યાલ આવે. ત્યારબાદ બાકીના ખર્ચા, પરોક્ષ ખર્ચા, જેમાં આવે કારખાના ખર્ચ, વહીવટી ખર્ચ અને વેચાણ વિતરણ ખર્ચ, એના હિસાબો તપાસવા. એટલે તમે જો આ કોસ્ટ શીટ તમે એક યાદ રાખી રહેશો ને એટલે તમને પડતર ઓડિટનો અર્થ, એના ઉદ્દેશ અને કાર્યક્ષેત્ર બધું જ જે છે એ યાદ કરવાની જરૂર નહીં પડે, તમને સમજાતું જશે અને તમે લખતા જશો. કોસ્ટ શીટ લખવાની જરૂર નથી. હા, તમે 3-4 લાઇનમાં એ શીટનું એક્ઝામ્પલ લખશો તો ઇટ્સ ફાઇન, બટ કમ્પલસરી નથી આન્સર લખતી વખતે આ ક્વેશ્ચનનો. સો કારખાના ખર્ચ, વહીવટી ખર્ચ અને વેચાણ વિતરણ ખર્ચ, આ બધા પરોક્ષ ખર્ચ છે, એના હિસાબો પણ તપાસવા. એમાં કોઈ ખર્ચમાં ઉચાપત નથી થઈ એ વસ્તુ તપાસવી. ત્યારબાદ ઘસારા અંગેની નોંધ રાખવી. ત્યારબાદ અર્ધ તૈયાર માલ જે છે એના હિસાબો તપાસવા. માલ સામાન તેમજ છૂટા ભાગ હોય, કોઈ ભંગાર કિંમત ઉપજી હોય તો આ બધી નોંધ તપાસવી કે જેના ઉપરથી રોકડ કે માલની ઉચાપત જે છે એ નથી થઈ એની ખાતરી થઈ જાય. ત્યારબાદ એક કાર્યક્ષેત્રમાં એક વસ્તુ સમાવિષ્ટ છે કોસ્ટ ઓડિટમાં, પ્રક્રિયા પડતર, પ્રોસેસ અકાઉન્ટ, જે તમે પ્રોસેસ 1, પ્રોસેસ 2, પ્રોસેસ 3 કરીને એક પ્રોસેસ અકાઉન્ટ બનાવતા તમને યાદ હશે કોસ્ટ અકાઉન્ટમાં. પ્રોસેસ 1માં જે છે એ કાચો માલ એન્ટર થાય, પ્રોસેસ 2માં સેમી ફિનિશ ગુડ્સ હોય અને પ્રોસેસ 3માં ફિનિશ ગુડ્સ તમને છેલ્લે પ્રાપ્ત થાય. તો આ પ્રક્રિયા પડતર જે છે એ. પછી વિચલનોનો અહેવાલ. વિચલન એટલે શું? સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ, પ્રમાણ પડતરમાં તમે આ વસ્તુ શોધો. પ્રમાણ પડતરમાં તમે શું કરતા, એક સ્ટાન્ડર્ડ સેટ કરેલું હોય કે આટલી કોસ્ટ થશે આ વસ્તુ બનાવવા પાછળ. પછી ખરેખર એ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે ત્યારે એ કોસ્ટ, જે એકચ્યુઅલ કોસ્ટ આવે, ખરેખર ખર્ચ, એને પ્રમાણ ખર્ચ જે સ્ટાન્ડર્ડ કોસ્ટ છે એની સાથે કમ્પેર કરવામાં આવે. અને કમ્પેર કરતાં જો કંઈ ડિફરન્સ દેખાય, કંઈ વેરિએશન દેખાય, તફાવત દેખાય તો એને કહેવાય વિચલન. તો આ વિચલન જે છે એ જો અનફેવરેબલ હોય, અસ્વીકાર્ય હોય તો એનો અહેવાલ તૈયાર કરવો. બજેટ, અંદાજપત્ર અને નાણાકીય અને પડતરના હિસાબોનું એક મેળવણી પત્રક કે જે નાણાકીય હિસાબો છે અને પડતર હિસાબ છે એ બંને મેચ થાય છે, એમાં જે ફિગર્સ છે એ ડેટા છે એ મેચ થાય છે. આ અંગેની તપાસ કરવાની બધી જ બાબતો જે છે એના કોસ્ટ ઓડિટના કાર્યક્ષેત્રમાં આ બધી બાબતોનો સમાવેશ થાય છે. હવે આપણે જોવાના છે કોસ્ટ ઓડિટના ફાયદા, કે આ કરવાથી ફાયદો શું થાય અને કયા પક્ષકારને થાય અને એકમને છે એકંદરે આ વસ્તુ જે છે કઈ રીતે ઉપયોગી નીવડે છે આ પડતર ઓડિટની જે એક્સરસાઇઝ છે એ. તો એક તો અહીંયા પડતર અંકુશ જળવાશે, પડતર જે છે એ અંકુશમાં રહેશે, વધારે નહીં થાય. ઉત્પાદનના ખર્ચ પર અંકુશ રહેશે, વેચાણ કિંમત નક્કી થઈ શકશે, એ અંગેની સંચાલકને વિશ્વાસપાત્ર માહિતી મળશે અને નાણાકીય ઓડિટ માટે પણ આપણે અહીંયા ખ્યાલ આવ્યો કે એકંદરે આ વસ્તુ પડતર ઓડિટ જરૂરી છે. તો એક તો પડતર ઓડિટ જે છે એ કરવાથી પડતરના હિસાબોના સાચાપણાની ખાતરી થઈ જશે. જે ઓડિટનો હેતુ એક છે હિસાબોના સાચાપણાની ખાતરી કરવી, એ અહીંયા સિદ્ધ થશે. બીજો હેતુ છે ઓડિટનો કે ભૂલ શોધવી અને એને દૂર કરવી, તો એ પણ અહીંયા થશે. પડતરના હિસાબમાં જે ભૂલ રહી ગઈ હશે એ દૂર થઈ જશે, શોધાઈ જશે. પછી એક ઓડિટનો હેતુ છે કે ગોટાળા કે છેતરપિંડીઓ શોધવી, અટકાવવી અને એને દૂર કરવી, તો એ પણ અહીંયા થશે. પડતરના હિસાબોમાં જે કોઈ ગોટાળા, છેતરપિંડી કે ભૂલો હશે કે એવું કંઈ દેખાશે એ વસ્તુ અટકાવાશે અને એને દૂર કરી શકાશે.
ત્યારબાદ પડતર ઓડિટના અહેવાલ દ્વારા એક પડતર ઓડિટ તૈયાર થાય કે એનો રિપોર્ટ તૈયાર કરે ઓડિટ પૂરું થાય એટલે, જેમ બધા પ્રકારના ઓડિટમાં કરે છે એ રીતે. તો આ ઓડિટર જે અહેવાલ તૈયાર કરશે, રિપોર્ટ તૈયાર કરશે, એના દ્વારા સંચાલકો જે છે એમને ધંધાની નફાકારકતા અને બિન નફાકારક વિભાગો જે છે એની પ્રવૃત્તિઓ વિશે જાણ થશે. એટલે નફાકારક વિભાગોને વધારે ફાઇનાન્સ આપો, બિન નફાકારક વિભાગોને નફાકારક સિચ્યુએશનમાં કન્વર્ટ કરવા, નફાકારક બનાવવા, એ પ્રકારની પ્રવૃત્તિઓ હાથ સંચાલકો ધરી શકે. ત્યારબાદ પ્રમાણ પડતર પદ્ધતિ, જે સ્ટાન્ડર્ડ કોસ્ટિંગની મેં વાત કરી, અને અંદાજપત્ર દ્વારા અંકુશની પદ્ધતિ જે છે એનો ઉપયોગ સહેલાઈથી કરી શકાશે જો કોસ્ટ ઓડિટ કરવામાં આવતું હશે તો આ કોસ્ટ ઓડિટ થશે એટલે કોસ્ટ કંટ્રોલ થશે, પડતર પર અંકુશ રહેશે. અને એ અંકુશ રહેવાથી જે પ્રમાણ ખર્ચ અને એક ખરેખર ખર્ચ જે છે સ્ટાન્ડર્ડ કોસ્ટિંગમાં આપણે જે કરીએ છીએ મેચિંગ, એમાં વિચલનનું પ્રમાણ નહિવત રહેશે. અને અંદાજપત્રમાં જે અંદાજો લગાવવામાં આવ્યા છે, અંદાજપત્ર જે છે એ શું છે તો કે ભવિષ્યને લગતા ખર્ચ અને આવકની અંદાજ છે. તો એ અંદાજપત્રમાં જે અંદાજો છે એ અંદાજ સાચા પુરવાર થશે જો કોસ્ટ ઓડિટ કરવામાં આવશે, તો એ અંકુશની પદ્ધતિ જે છે એનો અસરકારક ઉપયોગ કરી શકાશે. એના પછી એક ફાયદો છે કે ભંગાર, બગાડ કે ખામીવાળી માલ સામગ્રી જે કંઈ હશે એ બાબત પર સતત અને ચુસ્ત અંકુશ રહેશે. એટલે ઓછો બગાડ થાય, ભંગાર ઓછો નીકળે અને માલ સામગ્રી જે કંઈ ખામીવાળી હોય એ ઓછી મળે. આપણે જે કોઈ પ્રોડક્શન ઉત્પાદનની એકમમાં થાય છે એ ક્વોલિટેટિવ થાય, એક ગુણવત્તાયુક્ત થાય, એ વસ્તુ ચકાસી શકાશે. ત્યારબાદ એક ફાયદો છે કે સંચાલકીય નિર્ણય લેવા માટે મેનેજરિયલ ડિસિઝન્સમાં આ માહિતી જે છે, આંકડાઓ છે પડતરના, એ મેળવી શકાય આ ઓડિટ કરવાથી. ત્યારબાદ તૈયાર માલ અને અર્ધ તૈયાર માલનું મૂલ્યાંકન જે કરવાનું હોય છે એ યોગ્ય રીતે થઈ શકે. પછી વસ્તુ કે સેવાની કિંમત જે છે એ જેમ બને એમ અહીંયા ઓછી કરી શકાય. અને કિંમત ઓછી કરશું એટલે આપણે સ્પર્ધામાં આગળ આવશું, અને સ્પર્ધામાં આગળ આવશું એટલે ગ્રાહકો આપણી વસ્તુ વધારે ખરીદશે, આપણું વેચાણ વધશે, અને વેચાણ વધશે એટલે આપણા એકમનો નફો વધશે અને એકમ જે છે એ વિકાસ પામશે. તો વસ્તુ કે સેવાની કિંમત જે છે એ અહીંયા બને એટલી ઓછી કરી શકાશે, જેથી ગ્રાહકો કિંમતની બાબતમાં અને ધંધાને માલિકને નફાની બાબતમાં લાભ થશે. અને બીજો એક ફાયદા છે પડતર ઓડિટના, કે પડતર ઓડિટ કરવાથી પડતર વિભાગ, જે કોસ્ટ ડિપાર્ટમેન્ટ છે, એના જે કર્મચારીઓ છે એમના પર નૈતિક અંકુશ જળવાશે. મોરલ કંટ્રોલ ઓવર એમ્પ્લોઈઝ, વન ઓફ ધી મેઇન ઓબ્જેક્ટિવ ઓફ એની ટાઈપ ઓફ ઓડિટિંગ. પડતર વિભાગના કર્મચારીઓને ખબર છે કે પડતર ઓડિટ કરવામાં આવે છે એટલે કોઈ પણ સ્ટેજે પડતરમાં પછી પ્રત્યક્ષ ખર્ચા હોય, પરોક્ષ ખર્ચા હોય, વહીવટી ખર્ચા હોય, વેચાણ ખર્ચા હોય, કોઈ પણ સ્ટેજે પડતરમાં કે ખર્ચમાં જે છે એ યોગ્ય રીતે વર્ક કરશે અને ખર્ચ જે છે એ જરૂરથી વધારે ન થાય, બને એટલા ઓછો ખર્ચ થાય, બગાડ બને એટલો ઓછો થાય, એ પ્રકારના પ્રયત્ન કરવા માટે સતત જે છે એ કાર્યરત રહેશે. એટલે એ પ્રકારનો નૈતિક અંકુશ, મોરલ કંટ્રોલ ઓવર એમ્પ્લોઈઝ કર્મચારીઓ પર અહીંયા રહેશે. તો આ રીતે આપણે પડતર ઓડિટ જે છે એ પહેલાં તો કઈ રીતે કાયદાએ હવે એને માન્યતા આપવાની શરૂઆત કરી છે ભારતમાં પણ, એની વાત કરી. ત્યારબાદ આપણે એની વ્યાખ્યા જે છે એ જોઈ, વ્યાખ્યા પરથી શું સ્પષ્ટ થાય છે એનો અર્થ, એની વાત કરી. અને પડતર ઓડિટના શું ઉદ્દેશો છે, શા માટે એ કરવામાં આવે છે, કયા પક્ષકારોના ફાયદા માટે આ થાય છે, ત્યારબાદ એનું કાર્યક્ષેત્ર, કઈ કઈ પ્રવૃત્તિઓ, કયા કયા પ્રકારની ચકાસણી જે છે, કયા કયા હિસાબોની સત્યતા અને યોગ્યતા અહીંયા ચકાસવામાં આવે છે, એની ચર્ચા આપણે કાર્યક્ષેત્ર હેઠળ કરી. અને પડતર ઓડિટ કરવાથી શું ફાયદાઓ થાય, કઈ રીતે કયા પક્ષકારોને ફાયદા થાય છે, અને કઈ રીતે એકમના ધ્યેયો જે છે એ સારી રીતે સિદ્ધ કરી શકાય, એની ચર્ચા આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ આપણે જે અન્ય આમાંથી પ્રકારો આપણે જે ડિસ્કસ કરવાના બાકી છે એ પ્રકારોની ચર્ચા આપણે આગળ ઉપર કરવાના છીએ. સો દેટ્સ ઓલ ફોર ધીસ લેક્ચર. થેન્ક યુ. જો કોઈને કંઈ પણ ડાઉટ હોય, કંઈ ક્વેરી હોય, કંઈ મને પૂછવું હોય તો આ મેલ આઈડી પર તમે મને પૂછી શકો છો, હું તમને જવાબ આપીશ. dbk.dhruvika@gmail.com. થેન્ક યુ.